જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે ઘરમાં પૂરી રાખું મારી નાખું। મારી આબરૂ કાઢવા ઊભી થઈ। કોને કેવા જાઉં? આ વાલા મોય ગામના ઓલા પાદર ઓલો છોકરો નથી રહેતો, હોન્ડા લઈને આખો ગામમાં રખડે। ના ઓલો આખા ગામમાં નથી આટા મારતો, ઓલા લાંબા જીથડા વાળો આઈ રૂમાળા જ લેતો હોય, એની વાહે બેહીન ભાગતી ત્યાં તો ખબર પડી ગઈ બાવડું જાલી ડહડી આવી। આ મારી આબરૂ કાઢવા ઊભી થઈ। મારે કોને કેવા જાવું? ભાભી તમે જઈએ મોરા પરોમાં એની ઉપાધિ કરોમાં, અને હું અંદર જાવ છું કઈ કરી બેસે ન કરવાનું કરશે, એને કે જવા દેતી નહીં। એ તમે ઉપાધિ કરોમાં હું સવ અહીંયા એ મારી આબરૂ કાઢવા ઊભી થઈ। રવિ રવિડા શું છે? શું કરતો તો તું? હું તો એલા આખો દી હું તું નો રેવાય, હાજે વેલું હોઈ જવાય, રાત આખી ભાઈબંધ ભેગે ભાટકો અને દીના હું બીજું કાઈ કામ છે? તે મારે બીજું કાઈ કામ હું છે? હોવાનું એક જ મારે કામ છે। કાઈ કામ નથી તારે? શું કામ કરું? કાઈ કામ ધંધો શીખાય, મારા દીકરા આખા ગામના છોકરા કામ ધંધો કરે છે ને તને કાઈ હુતું નથી। ક્યાંથી હુજે? તમારા હાથમાં છે, તમારે મને ધંધે લગાડવાનો હોય। બે ઠેકાણે ધંધે લગાડ્યો, મને કસ કરે છે, મને આમ કહે છે, પાછો આવસ। બાપુજી ઈ હું કામ ધંધાનું નથી કેતો, તો હું એમ કહું છું મારા લગ્ન કરાવો તો મારી ઉપર કઈ જવાબદારી આવે। મારે નાખવી છે, જવાબદારી નાખવી છે, પણ ક્યાંક માંગુ લઈ જાય તો તારું નામ દઈને ધોરું થઈ જાય છે। કેમ ધોરું થઈ જાય છે? કામ નથી કરતો એટલે। કામ કરું છું તો ખરા, ખાવાનું કામ તો છે મારે। વાડામાં ભેંસ બાંધી છે ને, એ 3 ટાઈમ ખાઈ લે છે, તો ઢોરમાં માણામાં કાઈ ફેર ન હોય। બાપુજી તમે તો બહુ કરી, તમે મારી એક વાત સાંભળી લ્યો, તમે જ્યાં લગી મારા લગ્ન નહીં કરાવો ને ત્યાં લગી કાઈ કામ નહીં થાય। તમારે રાયડું પાડ્યું હોય તો પાડો, ન પાડો તો કાઈ નહીં। હા તો રખડો, ભાટકી ખાઓ। મને એમ છે કે તમે છેલ્લે છે ને નાક કપાવશો અમારું। મારાના દીકરા કેવા હોય, ખાલી નામ પડે ને તો હક પણ થઈ જાય, અને આનું નામ પડે છે તો વાત કપાઈ જાય છે। કા બીજું ભાભી? આ રહ્યા છો। કાલ શું તમારા પ્લોટમાં કઈક દેખાડો થતો તો? કોનો હોય? મારો જ હોય ને। કા હું થયું વરી તમારે અહીંયા? તને ખબર પડી ગઈ? ખબર એટલે ઝીણી ઝીણી વાતું મેં સાંભળી છે। આ સોડીએ ઉપાડો લીધો છે। આપણા ગામમાં ઓલો હોન્ડા લઈને આખો દી નથી રખડતો, જટિયા વાળો ઓલા પાદર, હા 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 એની વાહે બેહીન ભાગતી ત્યાં તો મને ખબર પડી ગઈ ને, હા દોડીને ગઈને બાવડું પકડીને લઈ આવીને ડેલીને પૂરી દીધી છે। પણ વિપલા, હવે જુવાન દીકરીને પૂરી નહીં કેટલી રાખવી? ઈ સાચી વાત અને આ બધું ખબર પડી જાત મારે ને વરાવવી કેમ? ઈ પાછી વાત સાચી। આ ક્યાંક જો વાતું બધે હગામાં થાય તો પછી છોડીને હક પણ નો થાય ને। એ વાત એમ છે હા કે ગમે એવો છોકરો હોય, ખાલી થોડું ઘણું કમાતો હોય અને ઘર બહાર હોય ને, તો મારે રાતો રાત પરણાવી દેવી છે। હવે આ સોડી મારથી હસવાય એમ નથી। હા એક ફેરે છોડી ભાગી ને એટલે આપણે એના ઉપર ભરોસો જ ન કરે। હજી બારું નથી પડ્યું તો આપણી આબરૂ ઢકાઈ જાય, આબરૂ ઢાંકવાની વાત છે હવે તો। જો ભાભી મારી હે ને નજરમાં એક જગ્યા છે, બરાબર? બાપ દીકરો બે જ છે, બરાબર?
હવે હું અહીંયા એને વાત કરું પણ આપણે તો આમને આમ દબીને રાખવાનું હોય ને. છોકરામાં કઈ દારૂ કે જુગાર અવગુણ આમ જો ભલે મારી દીકરી અવગુણે ભરી છે પણ ન્યા જાહે તો કદાચ સુધરી જાય. છોકરો સારો હોય ને તો સુધરી જાય. એટલે ગમે એમ તે માં સૌ તો મારે કાંઈ જેમ ફાવે એવા છોકરાને દઈ દેવા. એટલે પૂછું છું. છોકરામાં કોઈ જાતનું વ્યસન નથી બરાબર. એક શું હે કે એને ખેતી થોડા જાજી હે પણ બહુ ધ્યાન નથી દેતો. બાકી વ્યસન કાંઈ નથી પણ ઈ આ પછી હું લગ્ન પછી તો આપણું જવાબદારી આવે એટલે હમ ખેતી બેતી. આ કાંઈ શોખવટ કરવાની નથી. આપણે ભીનું હકેલવાનું છે. હું તમારી આખી વાત સમજી ગયો. આપણે કાંઈ કોઈ વસ્તુ બહાર પાડવાની નથી. તો હું તો કહું કાલ જ બોલાય અને સાંજે 9 વાગ્યા પછી લઈને આવજે. તા અમારા પાડોશમાં બધા સુઈ ગયા હોય. આપણે છોકરાને બાપને છોકરાને મળી લઈ અને પછી રાતો રાત છે ને ક્યાંક સાને ખૂણે 4 સકેડીઓ મરવીને મોકલી દઈ. આ તો એમ જ કરાય બરાબર. મને ઈ ભેગા થાય ને એટલે હું વાત કરી દઉં બરાબર અને માની જાય તો કાલે જ લઈને આવું બરાબર. હા 9 વાગે આવું ને સાંજે. હા કાંઈ વાંધો નહીં બાપ. તમે ચિંતા ન કરતા દીકરીની હવે હો. તો થાય ભાઈ. હા ઈ તમારી સાચી વાત. ચિંતા તો દીકરીની થાય ને આપણી થાય કે આપણા આખા કુટુંબમાં આબરૂ વગર ના થાય. પણ હવે પગલું જ એવું ભર્યું છે એટલે મારે આ મજબૂરીથી આ પગલું ભરવું પડે છે. ઈ તમે જરાય ચિંતા કરો માં. એ જવાબદારી મારી હો. હા બાકી છોકરીએ મારી આબરૂ માથે હાથ નાખ્યો. દીવારે દીકરા અને દેવ ઉઠાડે દીપડા. મને એમ લાગે છે આ છોકરો મારો દેવ ઉઠાડી દેશે. શું રાજુ બાપા એકલા બક 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 કરો હો. શું કરું? આ છોકરો જો ને એનું હક પણનું ક્યાંય મેળે નથી આવતું તો હવે વળકે આવ્યો છે. મને વળકા ભરે છે. પૈણવા હાટું હા પૈણવા હાટું વડકે આવ્યો. હા લગભગ તમારા છોકરા નસીબ ખુલી ગયા. એ નસીબ ખુલી ગયા તમારા છોકરાના. ક્યાં ક્યાં ઠેકાણું છે? જો રાજુ બાપા છોકરી હારી છે એને બિચારા બાપ નથી સમજ્યા. માં છે અને જો તમે ખેતા હોય તો તમારા છોકરાની વાત હલાવું. તો વિપલા તો ગોઠવી દે ને તો તારા જેવો ભગવાન નહીં. એમને હા. અને આમે જો વાત હલાવું નહીં પણ આપણે કદાચ અહીંયા વયા જાય અત્યારે છોકરી જોવા એટલે મને આમ જો હું છે તા દઈને કહું છું એ હાથ પાડે. બોલો તો જવાની જરૂર નથી. તું નક્કી કર ખાલી કે તેથી આપણે જાન લઈને જાય. જાણ શું હું કહું કે આજ રાતે જ ફેરા ફેરવી દો એટલે રાતે ફેરા ફેરવી દે. બોલો એમ? રાતે જ ફેરવા ફેરા આજ રાતે જ. હા હે તો થઈ જાવ કમ્પ્લેટ. આજ રાતે જ આપણે ફેરા ફેરવી નાખીએ. એનું કારણ છે કે માગાઈ છોકરીના જાજા આવે નાઈન પછી વળી ક્યાંક બીજે ફિટ થઈ જાય તો બરાબર. એના કરતા આપણે તમારા છોકરામાં થઈ જાય તેમાં તમે રાજી ને. અરે રાજી રાજી. અને માણા કોઈ આપણે જાજુ ભેગું નથી કરવું. કાંઈ વાંધો નહીં. તું તો આવીશ ને ભેગો? હું તો ભેગો જ છું. એ તમે ક્યાં ચિંતા કરો મને. સારું તો હાલ હું છોકરાને કરું કમ્પ્લીટ અને સાંજે આપણે 6 વાગે નીકળી. કાંઈ વાંધો ના હાલો. ભલે આવજે. ભલે ભલે હાલો. કામ હતું જો. લે સૂર્યા તું તો તારા ઘરે જ આવતો. કા લે મારા ઘરે હું આવતો તો? એ કાલે શ્રીમત છે. કેનું તારું? મારું નહીં મારી ઘરવાળીનું. તારે ઘરે? તો તારે આવવાનું છો? વિશ્વાસ નથી થતો સૂર્યા. તો તારા ઘરે શ્રીમત છે બોલ. પણ ભલા માણા હોય તો ખરા ને. હજી 8-9 મહિના લગ્ન ના થયા. વિચારવા જેવું છો સૂર્યા. મારા બાપાનું જ મારે શું કરું મને એને સમજાતું. એલા તારું તો પૂરું જ છે હવે. કેમ કે હવે તારું ભેગું થાય એમ જ નથી. હાચી વાત છે સૂર્યા. કેટલી વાર મેં મારા બાપાને કીધું કે તમે છોકરી જોવા જાઓ, મારા હાટું ક્યાંક ગોતો, મારા હાટું તમે મહેનત કરો. મારા કોતેડા ક્યાંય ધ્યાન જ નથી દેતા ને. તારા બાપા છે ને હવે તને નહીં પરણાવે, લીલ પરણાવશે. લીલ. હાચી વાત છે સૂર્યા તારી. મારા બાપા સમજતા જ નથી ને ભલામણા. મારાથી નાના નાના છોકરા હતા ને એના છોકરા રમે છે અને મારા બાપા મારું ક્યાંય જોવા નથી જતા બોલ. પણ હું તને કહું છું રવિ, હા? હવે તું તારી રીતે ક્યાંક તારા જોગું ગોઠવી નાખ. કેમ ગોઠવું સૂર્યા? મારી હિંમત નથી હાલતી. તારા બાપાને કહી દે, બાપા તમે બેઠા રહ્યો કઈ, હું જાઉં છું, બીજું શું હોય. એમની સૂર્યા તે કેવી રીતે ગોઠવી તો મને કે. મેં હા મેં
મને છોકરી ગમતી હતી હા. મેં મારા બાપાને કીધું બાપા આ છોકરી મને ગમે છે હા બાપા કે કાંઈ વાંધો નહીં, કરી નાખો એટલે કરી નાખ્યું. હે હા એવું કર્યું તે તો હવે વાત મારા બાપાની ને પૈણાતા નથી ને તે જે રસ્તો વાપર્યો ને જ રસ્તો મારે વાપરવો છે. તને ગમતી હોય ને એ કહી જ દેજે. જોઉં છું કેમ મને નથી પૈણાતા નો પૈણાવે તો ભાગી જવું છે. ભાગી જ જાજે લઈને ગમે ને જે ગમે એ ઉપાડીને હાલતા. હા સૂર્યા હારો તે મને રસ્તો દીધો છે. આજ મારા બાપા છે ને હું છો. બાપુજી બાપુજી અહીંયા આવો. શું છે બેટા મારે તમને એક વાત કરવાની છે. મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. પેલા તું મારી વાત સાંભળ પેલા મારી વાત તમે સાંભળી લ્યો. હું કહું ઈ તું સાંભળ પેલા બોલો. તું કહે કા લુગડા બદલાવી નાખ તારા લગન છે પૈણવા જવાનું છે હે હા સાચું કા બાપુજી? બાપુજી વાહ 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 બાપુજી વાહ બસ 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 વાહ બાપુજી વાહ. મારી વાત સાંભળ હા બોલો ને. બહુ હરખાવાય નહીં પછી રોવાનો વારો આવે હા, તો માં નથી હરખાવું હો. હા બસ જા લુગડા બદલાવી નાખ અને 6 વાગે જાન જોડીને જવાનું છે આપણે પણ બાપુજી રાતોરાત બધું કેમ ભેગું કર્યું? તને ખબર ન પડે તાત્કાલિક ગોઠવી નાખ્યું છે અને કોઈને મામાને કાકાને કોઈને કેવું જ નથી પછી બધા બખડી નાખે છે એ વાત હાચી હો બાપુજી. હા? હાલો હું તૈયાર થવા મળું બાપુજી. મને લુગડા બદલાવા હું બંડી ઇસ્ત્રીમાં દીધી છે ઈ લઈ આવું બટા કેમ છે કાંઈ સારું નથી બાપુ. કા બટા બાપુજી મારા લગ્નના 2 દી થયા એને હરખીને મારી હારે હજી એક વાત નથી કરી. હે? મારી હારે બોલતી નથી બાપુજી. તે કાંઈ નથી કીધું ને બટા ના બાપુજી. નિરાત રાખ બટા એને અજાણ્યું ઘર પડતું હોય અને ધીમે ધીમે ઘીના ઠામમાં ઘી પડી જાય છે તું કાંઈ બોલતો નહીં હો બટા હા બાપુજી. હો? નારાજ ન થાય અહીં બેસ હા મને આમ તો તને સમજાવું બધું બેસ અહીંયા આવતો. હું તો નથી ગમતો પણ બાપુજી બાપુજી તમે કહું છું કાજલ ને જોઈ ના બટા તો કહું છું ઘરમાંય નથી ને એનો ઠેલોય નથી. હે ક્યાં ગઈ શું ખબર બાપુજી? અરે ભાભી હવે સાના રહી જાવ હવે દુખી થવાનો કોઈ અર્થ જ નથી હવે વે ભાઈ આ મારી દીકરી ભાગી ગઈ એમાં અમે શું કરી અને અમે તમને કાંઈ દોહ નથી દેતા આપણા બધાયના નસીબ બેજો હો મારી કાજલનો ફોન વે ભાઈ હું ફોન ઉપાડું સ્પીકર રાખું તમે હાબરો હું કે છે કાજલ બા મેં તને ઈ કેવા ફોન કર્યો છે એકવાર હું ભાગી ગઈ હતી તોય તું હમાઈ જઈ નહીં અંતે મને ધરાહાર આ ઘરમાં પરણાવી એટલે હું પાછી એના ભેગી ભાગી ગઈ છું હવે મને ગોતવાની કોશિશ ન કર બાપુજી આ તો લગ્ન પહેલા ભાગી ગઈ હતી. વેવાણ આ વાત સાચી છે હાવ હાસી વાત છે વેવાય આ હાવ હાસી વાત છે પેલા અમારા ગામમાં એક આવારો છોકરો હતો એની હારે ભાગી હતી અને મેં બાવડું જાલીને પકડીને ઓયડીમાં પૂરી પછી એવું વિચાર્યું કે રાતે રાતે દીકરીનો હથેવારો કરી દઈ અને હારું ઘર જડે તો સમજી જાય તો ભવ સુધરી જાય ને બધાની આબરૂ રહી જાય પણ મારી છોકરી નો સમજી અમતે એને ઈ પગલું ભર્યું અને અમારી આબરૂ કાઢી વેવાણ તમને તો બધી ખબર હતી છતાંય અમારી માથે આવું કર્યું અરે તમારી આબરૂ તો જવાની જ હતી પણ વેવાણ ઈ તમને ખબર નહીં હોય કે તમારી તો આબરૂ ગઈ પણ હારે અમારી ગઈ હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ હા
હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.